સુરપગલા ગામે નદીઓમાં નવા નીર આવતા પાણી જે નદીઓ છે બે કાંઠે વહેતી થઈ છે। તો સુરપગલા ગામે પુલ પરથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવ જોખમમાં મૂકી અને પસાર થતા જોવા મળ્યા। ખાનગી વાહન ચાલકો ખીચોખીચ ભરી અને મોતની મુસાફરી કરતા દેખાયા। ત્યારે આ મોતની મુસાફરી ક્યારે બંધ થશે તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે। नदी उतरे एक अगर बीमार मानवी हो तो શું કરો ऊपर ना नाम हाँ जो नदी से 5 किलोमीटर तो તમે જે સીધું સામગ્રી એ ખાવાનું ફૂટે જાય કેવી વ્યવસ્થા કરો तो હું कह रहा हूँ बेदार भूखती रहे नहीं उतरे दे रहे हम યાત્રાધામ અંબાજીથી નજીક આવેલું જે સુરપગલા જે ગામ છે, આપ જોઈ શકો છો કે આ જે ઈડરમાલ જવાનો મુખ્ય માર્ગ છે ને આ માર્ગ જે છે એ પાણીમાં સમાયો છે। આપ જોઈ શકો છો કે વાહન ચાલક જે બાઇક લઈને આવી રહ્યો છે તેને કેવી હાલાકી પડી રહી છે। આ જ માર્ગ ઉપર અમારા કેમેરામાં જે દ્રશ્ય કેદ થયા હતા કે ઓવરલોડ ગાડી ભરી પેસેન્જર ભરીને જે વાહન ચાલકો છે મોતની મુસાફરી કરાવતા હોય તેવા દ્રશ્ય અહીંયા જોવા મળ્યા હતા। અને આપ જોઈ શકો છો કે જે પાણીનો જે પ્રવાહ છે કેટલો વેગ છે એમાં, અને આ જે માર્ગ છે બે ગામો વચ્ચેનો છે, આ માર્ગ ઉપર જે વાહન ચાલકો જીવના જોખમે જે વાહન ચલાવી રહ્યા છે, તંત્ર કેમ આ કાઢા કાન કરીને સમગ્ર દ્રશ્ય જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કદાચ અહીંયા અનહોની કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહેશે? વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ, અંબાજી।